મસાલેદાર નમક પારા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। એમાં જીરું, અજવાઈન અને તલ એડ કરવાનું છે। એ શેકાઈ જાય પછી એમાં 1 ચમચી જેટલું આપણે એમાં અદરક, લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે। હવે એમાં 2 ચમચી જેટલું કસૂરી મેથી અને થોડા લીલા દાણા એડ કરીને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે 1/4 કપ આપણે પાણી એડ કરવાનું છે, મીઠું અને કાળા મરી એડ કરવાના છે। હવે 1 કપ જેટલું આપણે એમાં ઘઉંનો લોટ અને 3 ચમચી જેટલું આપણે સોજી એડ કરીને બધાને મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીને એને ઢાંકીને 2 મિનિટ સીજવા દેવાનું છે। એ જ્યારે ઠંડુ થઈ જાય પછી આપણે એમાં બાફેલા 2 બટેકા એડ કરવાના છે, એ બી કદુકસ કરીને, અને એક ટાઈટ ડો રેડી કરી દેવાનું છે। હવે એના 4 ભાગ કરવાના છે અને કંઈક આવી રીતે પૂરીની જેમ ચોરસ વણી લેવાનું છે। હવે એને આવી રીતે આપણે કાપી લેવાનું છે અને હવે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એને ફ્રાય કરવાનું છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે। ફૂલ રેસીપી ચેનલ પર છે, જઈને જરૂરથી જોજો। થેન્ક યુ।